તો કેમ છે યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. જો સવારમાં નાઈ ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈને વાંચવા બેસી ગયો છું. જો બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી. જો વાંચવા બેસી ગયો છું, રીઝનિંગ હાથમાં લીધું છે પાછું. અને જો આટલા પ્રશ્નો છે ને સોલ્વ કરવાના છે આજે. તો પ્રશ્ન છે ને બધા સોલ્વ કરવાના છે. પ્રશ્ન બધા સોલ્વ કરવાના બાકી છે. આ પ્રશ્ન બધા સોલ્વ કરવાના છે. જો રીઝનિંગ ની સ્ટ્રેટેજી, હું કઈ રીતે તૈયારી કરું છું રીઝનિંગ, અત્યારે રીઝનિંગ છે બધી પરીક્ષા પૂછે છે, તો હું કઈ રીતે તૈયારી કરું છું એ તમને કહું છું. જો રીઝનિંગ સ્ટ્રેટેજી શું હોય, એમાં કેટલા ચેપ્ટર છે રીઝનિંગમાં. તો જે નવા તૈયારી વાળા માટે જે ઉતરે હાવ જે નવા તૈયારી હોય, ફ્રેશર હોય, એને કઈ રીતે તૈયારી કરવી રીઝનિંગ ની. અને રીઝનિંગ નો જે સોર્સ છે ક્યાંથી લેવો અને તૈયારી શરૂ ક્યાંથી કરવી. તો જો હું આજ થોડુંક માર્ગદર્શન આપું છું તમને બધાને, અને આમાં તમને કઈ સજેશન લાગે તો મને તો તમે કોમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરી દેજો. આપણે છે ને રોજ આવા વિડીયો આપણે માર્ગદર્શન પ્રમાણે મૂકતા રહીશું. હું કઈ રીતે તૈયારી કરું છું ને શું વાંચું છું ને એ બધું આપણે મૂકતા રહીશું એમ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયોને શેર પણ કરી દેજો. તો જો ફ્રેશર હાવ અને રીઝનિંગ તૈયારી કરવી જો હું આપું છું, હું મારા સ્ટેજ પ્રમાણે કહું છું. મેં જે રીતે તૈયારી કરી એવી રીતે તમને કહું છું. તમે કોઈ કોર્સ જો લીધેલો હોય કોઈ પણ એકેડમી નો, કોઈ વાંધો નથી, પણ જરૂર નથી પડતી ત્યારે કોર્સ લેવાની બહુ. કેમ કે આ ટોપિક જે છે ને એ બધા યુટ્યુબ ઉપર બહુ બધા પડેલા છે, બહુ બધા જોવા મળે છે, અને ત્યાંથી જોઈ લેવાના. ગમે એક સારી એક પબ્લિકેશન ની, ગમે એની એક જે પબ્લિકેશન હોય ને ગમે એની એ પબ્લિકેશન ની બુક લઈ લેવાની પેલા તો. કેમ કે એક તમે બુક લેશો ને તમને છે ને એ પ્રશ્ન તમને સોલ્વ કરવામાં જે છે તમે જે ટોપિક શીખશો, યુટ્યુબ માંથી તમે જે ટોપિક જે વિડીયો જોવો રીઝનિંગ ના જે પણ ટોપિક નો, એને તમારે બુક માંથી છે ને એ બધા પ્રશ્નો સોલ્વ કરી નાખવાના. તમે પ્રશ્ન સોલ્વ કરી નાખો ને તો તમને જો રીઝનિંગ ના જે ચેપ્ટર છે ને એ કયા કયા ચેપ્ટર છે. જો રીઝનિંગ ના જો કેલેન્ડર આવે બરોબર, પછી ઘડિયાળ આવે, પછી ક્રમ કસોટી આવે, તો સંભાવના આવે. સંભાવના આમ જોઈએ તો મેથ્સ નો ટોપિક છે, હકીકતમાં આમ રીઝનિંગમાં લઈ શકાય એમ સંભાવના. પછી કોડિંગ ડીકોડિંગ જે છે, ત્યાર પછી દિશા અને અંતર છે, પછી બેઠક વ્યવસ્થા, લોહીના સંબંધો, શ્રેણી, પછી બોર્ડ માસ, પછી રોમન અંક, ક્રમશઃ અને સંચય, વેન આકૃતિ, પછી પાસા, પછી ખૂટતો અંક. ખૂટતો અંક આવું ચોખ્ખું આપી દીધું હોય, આમ ચોખ્ખું ગમે આપી દીધું આમ ત્રણ ઓલાનું, અને અહીંયા કંઈક નંબર લખ્યો હોય, અહીંયા કંઈક નંબર લખ્યો હોય, અહીંયા નંબર લખ્યો હોય, અહીંયા નંબર લખ્યો હોય, ગમે એક જગ્યાએ છે ને ખાલી જગ્યા રહેવા દીધી એમ. તો એમ પૂછે કે આ ખાલી જગ્યા હોય અને આ ખૂટતો અંક શોધો, એમાં શું આવે? તો એને ખૂટતો અંક કહેવાય. પછી આકૃતિની ગણતરી, કોઈ પણ તમને કેટલી બધી આકૃતિ મિક્સમાં આપી દીધી હોય એની ગણતરી આપી. પછી ભાગુસભા, આમ જોઈએ તો ભાગુસભા આમ મેથ્સ નો ટોપિક છે, હકીકતમાં એને રીઝનિંગમાં લઈ શકાય. રીઝનિંગ નો ટોપિક આમ ગણી શકાય એમ. ભાગુસભા, સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એ બધું કરે એટલે આમ રીઝનિંગમાં ગણી શકાય. પછી આની સિવાય ટોપિક આવે ને એ તો જો પણ આમ મેથ્સમાં આવે, જેવા કે નવા ટોપિક એડ છે, ડીઆઈ છે, એવા બધા જે ટોપિક એડ છે નવા રીઝનિંગમાં, એવા ઘણા ટોપિક જે છે ઓલો ચલે છે. તો તમારે શું કરવાનું ખબર? તમારે છે ને આ બધા ટોપિક માટે યુટ્યુબ માંથી અથવા તો યુટ્યુબ માંથી અથવા તો તમે જે કોર્સ લીધો હોય કોઈ પણ નો, તો એનો તમારે વિડીયો જોઈ નાખવાનો. તો તમે કોર્સ લીધો તો કોઈ ચિંતા જ નથી, કેમ કે કોર્સ લીધો હોય ને તો એ લોકો તમને લાઈન ટુ લાઈન વિડીયો આપે કે પેલા આ વિડીયો જોવાના, પછી આ વિડીયો જોવાના, એવી રીતે. પછી એની ટેસ્ટ ન્યા જ આપે એટલે તમે કોઈનો કોર્સ લીધો હોય તો તમારે બુક પ્રિફર કરવાની બહુ જરૂર ન પડે, કેમ કે એ લોકો ટેસ્ટ તમે ઓનલાઈન કોર્સ લીધો હોય અથવા ઓફલાઈન લે તો એ તમને બુક આપે,
અને ઓનલાઈન કોર્સ લીધો વિથઆઉટ મટીરિયલ, તો એ લોકો તમને આ વિડીયો આપે એપ્લિકેશન, પછી એપ્લિકેશન ટેસ્ટ આવે કે વિડીયો જોઈ એ ટોપિક શીખો, પછી એની ટેસ્ટ આપી દો, એટલે એ તમને આવડી જાય. પણ જો આ તો કોઈને કોર્સ લેવાની જરૂર ન હોય, આમાં એમ લાગે કે યુટ્યુબ માંથી તૈયારી કરી શકું, તો તમારે કોઈ કોર્સ લેવાની કાંઈ જરૂર નથી. યુટ્યુબમાં બહુ બધું અત્યારે છે ને, જે કન્ટેન્ટ બહુ બધું મળી રહે છે. યુટ્યુબમાં બહુ બધું પડ્યું છે. એક છે યુટ્યુબમાં તમારે છે ને સિક્વન્સમાં તમારે ગોતવું પડે. તમારે જે રીતે જે વિડીયો જોવો હોય તમારે યુટ્યુબમાં તમારે ગોતવું પડે. આમાં જે છે તમે કોર્સ લો તો ગોતવું ન પડે. એ લોકો જે છે ને એ લાઈન ટુ લાઈન ટોપિક આપી દે, બધા વિષયના ટોપિક આપી દે, ગણિત આપી દે, રીઝનિંગ આપી દે, ગુજરાતી, ઇંગ્લિશ આપી દે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, લાઈનમાં ટોપિક આપી દે, અને પછી એને ટેસ્ટ આપે, અને એ લોકો તમને પીડીએફ મટીરિયલ આપે. આ તો જે લોકો કોર્સ ન ખરીદી શકતા હોય, જેની સ્થિતિ છે એટલી બહુ સારી ન હોય કે કોર્સ ખરીદે, તો યુટ્યુબ ઉપર છે ને કેટલા બધા વિડીયો અઢળક પડ્યા છે. તો ત્યાંથી તમે છે ને કોઈ પણ એક વિડીયો જોઈ લો યુટ્યુબમાંથી. પેલા તમે જે ટોપિક આમાંથી તમારે જે દાખલા તરીકે તમને જે ઘડિયાળ જે છે, આ ઘડિયાળને આપણે કેલેન્ડર રાખીએ, કેલેન્ડર છે એ તમારે શીખવું છે, તો એનો યુટ્યુબમાંથી કોઈ પણ વિડીયો જોઈ લો તમે, જેના સારા લાગે. એવું નહીં કે એકાદ વિડીયો જો એવું લાગે કે આ માહિતી અધૂરી છે, તો પાછો ફરી વાર વિડીયો જોવો. વિડીયો જોઈને પછી તમે રીઝનિંગની ટ્યુશન બુક તો લેવી જ પડે. કેમ કે જો તમે ઘરે બેઠા તૈયારી કરો છો અને કોઈ પણ કોર્સની વગર તૈયારી કરો છો ને, તો બુક સારી એમ. કેમ કે તમે યુટ્યુબમાં વિડીયો જોવો, પછી એને પ્રેક્ટિસ કરવા માટે તમારે બુક જોઈને એના પ્રશ્નો જોઈ તમારી પાસે રહે. આના પ્રેક્ટિસ કરવા માટે જે છે ને, આ જો આ બધા પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો તમે સોલ્વ કરી નાખો ને, વિડીયો જોઈને પેલા વિડીયો જોઈ નાખવાનો, પછી એના પ્રશ્નો બધા તમારે સોલ્વ કરી નાખવાના. પ્રશ્ન તમે સોલ્વ કરી નાખો એટલે તમને આમ કોન્ફિડન્સ આવી જાય. જ્યાં તમારે પ્રશ્નમાં ભૂલ પડે કે આ પ્રશ્ન નથી આવડતો, તો યુટ્યુબમાં વિડીયો જોઈને પાછો તમારે ઓલું કરવાનું. યુટ્યુબમાં એક બધા વિડીયો નહીં મળે છે. અમુક ટોપિક છે અડધો છે, પછી અમુક ટોપિક બીજાનો અડધો એવો પડશે. એ રીતે તમારે યુટ્યુબમાં ગોતવું પડે, પણ મળી બધું રહે એમ. તો પછી તમે એની જે તમે છે એ બુક પ્રેફર કરેલી હોય ને, તો વિડીયો જોવાનો, પછી એની બુકમાં જે પ્રશ્ન હોય એ પ્રશ્ન તમારે સોલ્વ કરવાના. ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા, પછી ટાઈમે ટાઈમે એનું રિવિઝન કરતા રહેવાનું, એટલે આવડી જાય એમ. તો આવી રીતે કંઈક તૈયારી હોય. યુટ્યુબમાં તમે જો વિડીયો જોવો અને તમારે બુક તો જરૂર પડે જ. કેમ કે તમે જે યુટ્યુબમાં વિડીયો જોઈ લો, તમને આખું ટોપિક શીખવાડે, સમજાવે, પ્રેક્ટિસ આપે. પણ બુક હોય ને તમારી પાસે, તો યુટ્યુબમાં વિડીયો જોઈ અને કોઈ પ્રેક્ટિસ કોઈ પણ આ પબ્લિકેશનની બુક લઈ લેવાની, એમાં જે પ્રશ્ન આપ્યા એ બધા સોલ્યુશન કરવાના તમારે. એમ લાગે કે આ પ્રશ્ન નથી આવડ્યો, તો પાછું યુટ્યુબમાં જવાનું, આ વિડીયો જોવાનો. તમે આખો વિડીયો જોયો યુટ્યુબમાં, અને દાખલા તરીકે 2 કલાકનો વિડીયો હોય કેલેન્ડરનો, અને તમારા બધા ટોપિક આવી ગયા હોય, થોડોક એક ટોપિક એકાદ ટોપિક બાકી રહી ગયો હોય આમ, એટલે તમે ભણી લીધો હોય પણ સોલ્યુશન દાખલો ન થતો હોય, તો ફરી વાર જવાનું, જોઈ લેવાનું, પાછું ટ્રાય કરવાનું. એવી રીતે ટ્રાય કરી એને શીખવાનું. જો દાખલા તરીકે આવો એ ઓલો હોય ને તો અઘરો પડે, જે દાખલો હોય ને આવી રીતે આપી દે આમ કે યર 6/2022 ના રોજ કયો વાર હતો, આવી રીતે કેલેન્ડર એક પ્રશ્ન છે. આવી રીતે તમને પ્રશ્ન આપે ને, તો તમને થોડોક અઘરો પડી જાય. હાવ પેલી વારમાં તમે શીખો એટલે થોડોક અઘરો પડી જાય, પણ હાવ સિમ્પલ છે. અને એના માટે તમારે જે છે એક વિડીયો જોઈ લેવાનો, પછી એની પ્રેક્ટિસ કરવાની, અને એ પ્રેક્ટિસ ઓલું થઈ જાય પાછો રિવાઇઝ કરવાનો. કારણ કે આવો જે સવાલ છે ને, આવો લોકો છે ને ડાયરેક્ટ પૂછે. આમાં ઘણું આમ વધારાનો દિવસ આવે કે વર્ષ છે, એ વર્ષનો આમાં અમુક છે ને એના કોડ રાખવા, યાદ રાખવાનું એવું બધું આવે. અમુક કોડ થી યાદ કરાવ રખાવે, અને અમુક ડાયરેક્ટ ફોલો કરાવે. એટલે તમારી તમે ડિપેન્ડ છે કે યુટ્યુબમાં તમે જે વિડીયો જોવો છો તમને કઈ રીતે શીખવાડે છે. કોડ યાદ રાખીને આમાં બધા કોડ આવે, પછી વારના કોડ યાદ રાખવાના હોય, એવું બધું આવે. એટલે તમે એકવાર વિડીયો જોઈ નાખો, પછી પરફેક્ટલી એનું તમારી પાસે બુક તો કોઈ પણ પબ્લિકેશનની માર્કેટમાં બહુ જાજી બધી પબ્લિકેશનની બુક મળે છે. રીઝનિંગની, મેથ્સની, કોઈ પણ તમે આવું તમારે બધા વિષયમાં કરવું પડે. કોઈ પણ પેલા એક વિડીયો એક જોઈ નાખો, પછી સ્પેશિયલ સબ્જેક્ટની બુક લેવાની. રીઝનિંગની બુક લીધી તો રીઝનિંગ સબ્જેક્ટની સ્પેશિયલની બુક લેવાની. કારણ કે તમે રીઝનિંગ ટોપિક લીધો, વાંચો, મેથ્સ રીઝનિંગ ભેગું હોય
તો ચાલે, પણ એની બુક થોડીક મોટી હોય તો વાંધો નહીં. પણ એકલી રીઝનિંગ ના હોય તો વધારે સારું, કારણ કે એના બધા કેટલા બધા ટોપિક હોય, તો એક ટોપિકના અંતે કેટલા બધા એના પ્રશ્નો હોય, પ્રશ્નો બધા તમે સોલ્વ કરી નાખો. પછી એવું હોય કે અમુક અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપે, તો જો એ રીતે અગાઉની પરીક્ષામાં પૂછાય આમાં છે, જો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે આ કેલેન્ડરના આવી રીતે. તો પહેલા એના પ્રશ્ન આપે, અગાઉની પ્રશ્ન, પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે છે એ પ્રશ્નો આપે. તો આવી રીતે તમારે બધા સોલ્વ કરી નાખવાનું. સોલ્વ ન થાય પાછો વિડીયો જોવાનો, પાછો સોલ્વ કરવાનો, વિડીયો જોવાનો, સોલ્વ કરવાનો, અમુક તમે રિવિઝન કરતા રહેવાનું. આવી રીતે હું મારી રીતે સ્ટ્રેટેજી અપનાવું છું. હું આવી રીતે તૈયારી જે છે એ કરું છું. કોર્સ તો હું કોઈને અત્યારે વાપરતો નથી. યુટ્યુબમાં બહુ બધા ઓલા મળી રહે છે. તો યુટ્યુબમાંથી કોઈ પણ એક કેટલી બધી એકેડેમી છે અત્યારે, તમને જેનું સારું લાગે એનું ઓલું કરો. પણ એક બુક તમારે લેવી વધારે સારું, કારણ કે તમે બુક લો ને તો તમારે જે પ્રશ્ન સોલ્યુશન હોય, સોલ્યુશન કરવું હોય, તમે તમારી ભૂલ તમે સુધારી શકો કે આ પ્રશ્ન મારે ભૂલ નથી પડી, આ પ્રશ્ન મારે ભૂલ પડી છે, રિવાર જોવું છે. અમુક ટાઈમે રિવિઝન કરતા રહો એટલે કાંઈ વાંધો ન આવે. પણ અમુક શું કરે, બધા વિષયની એક મિક્સ ટોપિક લે. દાખલા તરીકે કોઈ પણ ભરતી અત્યારે માનો કે રેવન્યુ તલાટીની ભરતી હાલે છે, તો રેવન્યુ તલાટીની બુક સ્પેશિયલ બધા મિક્સમાં લે, કે જીકે, વારસો, ભૂગોળ, ગુજરાત જે છે, ગુજરાતનો વારસો, ગુજરાતનો ભારતનો ઇતિહાસ, ભારતનો ભૂગોળ, ભારતનો વારસો, મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ. એ બુક અત્યારે બધા પણ એ આમ બહુ કામની નહીં. કોના માટે કામની? ફ્રેશર હોય, હાવ ટૂંકા અંતરમાં તૈયારી કરવી ને એના માટે કામની, ટૂંકા અંતરમાં. પણ એ તમને છે ને, એ દાખલા તરીકે મેથ્સ, રીઝનિંગ છે, તો એના તમને ટોપિક આવડી જાય. પછી એના સ્ટ્રેટેજી, એના તમારી એમાં જાજા પ્રશ્ન ન હોય, થોડા અમુક જ પ્રશ્ન હોય. ટોપિક બધા આપેલો હોય, પ્રશ્ન અમુક પ્રકાર, એટલે પ્રેક્ટિસ માટે બીજું કરવું પડે. પછી ઇતિહાસમાં ઇતિહાસ આવશે, ભૂગોળ હોય તો એ લોકોનું હોય ખરું એમાં, પણ બેઝિક હોય. એમ એડવાન્સ લેવલનું એટલું બધું બહુ ન હોય. આમે એ લોકો વધારે આમ પાછું ઓલું હોય કે કોષ્ટક રૂપે દર્શાવેલું હોય, થોડુંક વધારે. પણ તમે એક છે કે શરૂઆત તૈયારી કરો છો, હાવ શરૂઆત, તો તમે એવી રીતે શરૂ કરીને આમ બેઝિક કરી નાખો, પછી પાછું એડવાન્સ તૈયારી કરો. એટલે કે પછી એક વિષયની સ્પેશિયલ બુક મંગાવો જે છે, એ પહેલા બધી મિક્સમાં બુક મંગાવો, મિક્સ એક બુક એ પૂરી થઈ જાય. પછી એક ટોપિક ને તમને લાગે આ ટોપિક અધૂરો છે, વધારે વાંચવું જરૂર છે, એવા ટોપિકને વધારે ઓલું કરો. તો આવી રીતે રીઝનિંગ આવી રીતે તૈયારી કરો છો. હું આવી રીતે રીઝનિંગ તૈયારી કરું છું. મેં મારું સ્ટ્રેટેજી તમને કીધી, તો સારી લાગે તો જરૂર ફોલો કરજો. પહેલા બધા ટોપિક શીખી લેવાના, એકમાં વિડીયો કોઈ પણ વિડીયો છે, અને પછી એનું બુક વાંચી લેવાનું, મટીરિયલ તમારે પાસે હોવું જોઈએ. બુક વાંચી લેવાની, એના બુકના જે પ્રશ્ન હોય એના સોલ્યુશન કરી નાખવાના. પછી એનું અમુક ટાઈમ રિવિઝન કરતું રહેવાનું. બાકી આવા જ યુઝફુલ તમારે રોજ વિડીયો જોવો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા વિડીયો મૂકતો રહીશ તમારા માટે. અને હું જે તૈયારી કરું છું, મને જે અનુભવ છે, એ પ્રમાણે તમને કહું છું. તો તમને સારા લાગે તો વિડીયોને લાઈક શેર કરી નાખો, વિડીયોને શેર પણ કરી નાખજો. અને મળશું બીજા નવા વિડીયોમાં. વાંચું છે હવે. બાય બાય બધા મિત્રોને સપોર્ટ આપતા રહેજો. બાય બાય બધાને.